હાસોદની પનવાઈ સુગરમાં 29 વર્ષથી એકહથ્થું શાસન ચલાવતા રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલ સામે તેમના જ સગાભાઈ વલ્લભ પટેલ પેનલ ઉતારી છે। શનિવારે સુગરની 16 બેઠક માટે સહકાર પેનલમાંથી 16 જ્યારે વલ્લભભાઈ પટેલની પેનલમાંથી 10 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે। રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બાદ ફરી બે ભાઈઓ વચ્ચે પનવાઈ સુગરમાં જંગ જોવા મળશે। પનવાઈ સુગરમાં 29 વર્ષથી શાસન ચલાવતા ઈશ્વર પટેલને તેમના ભાઈએ ફરી પડકાર ફેંક્યો છે। મંત્રીની સહકાર પેનલમાંથી 16 બેઠક માટે 16 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે। સામે પક્ષે વલ્લભભાઈ પટેલ પ્રેરિત પેનલના 10 બેઠક પર જ ઉમેદવારી નોંધાતા 5 બેઠક બિનસત્તાવાર રીતે બિનહરીફ હાલ થઈ છે। અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે ઉમેદવારી પત્રો જમા કરાવવામાં આવ્યા હતા। કુલ 33 ફોર્મ અંતિમ દિવસે ભરાયા છે। પનવાઈ ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળની 5 સપ્ટેમ્બર યોજનારી મેનેજિંગ કમિટીની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વર્તાઈ રહ્યો છે। પનવાઈ સુગરના ચેરમેન તેમજ રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની સહકાર પેનલ તરફથી 15 ઉત્પાદક અને 1 બિન ઉત્પાદક એમ કુલ 16 ફોર્મ ઉમેદવારે હજારો કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે 1998થી આ ફેક્ટરીના પ્રવર્તક તરીકે રહી ચૂક્યા છે અને અગાઉના સમયમાં ફેક્ટરી પર રહેલા મોટા દેવા તથા શેરડીના પિલાણ અંગેની વિગતો આપી ₹40 કરોડના દેવાનમાંથી સુગર ફેક્ટરીને બહાર કાઢી ઉત્તરોત્તર પ્રગતિના પથ પર મૂકી છે। આ સાથે વિરોધીઓને ઉમેદવારો પર મળતા ન હોવાનું કહી નિશાન તાક્યું હતું। મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે વાગડાના ધારાસભ્ય અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અરુણસિંહ રાણા, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિત ભાજપના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। 24મીએ ફોર્મ ચકાસણી થશે। ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ છે। અંતિમ ચિત્ર તે બાદ સ્પષ્ટ થશે। સાથે સાથે સભાસદોને પણ સારા ભાવો મળે એ પ્રકારના કામ કરીને સભાસદોને પોષણ ભાવ આપવા માટેના પણ અમે કામો કરીએ। સભાસદોને ભાવ ઊંચામાં ઊંચા ભાવો પણ અમે આપ્યા છે। આવનારા દિવસોની અંદર પણ આ સુગર ફેક્ટરી દ્વારા અમારી જે ટીમ છે એ ટીમ થકી અને આવનારા દિવસોની અંદર પણ ફેક્ટરીની અંદર કરકસરયુક્ત વહીવટ કરીને ખેડૂતોને સારા ભાવ મળે એ માટેના મારા પ્રયત્નો છે। સામેના જે ઉમેદવારો જે પેનલોમાં જે ઉભા રહ્યા છે એમને ઉમેદવારો મળતા નથી। માંડ 6 ઝોનની અંદર 16 ઝોન પૈકી માત્ર 6 ઝોનની અંદર એમને ફોર્મ ભર્યા છે ને એમાં પણ ઘણા લોકોને તો બળજબરીથી આ ફોર્મ ભરવામાં આવ્યા છે। ત્યારે હું એટલું જ કહીશ કે જે રીતે વર્ષોથી જે 80-20નો રેશિયો હતો એ 80% મતો અમારી પેનલે મળે છે, હવે 20% મતો મળે છે, પરંતુ આ વખતનો માહોલ જોતા એમ કહું છું કે 90% મતો અમારી પેનલે મળશે, માત્ર 10% મતો જ સામેની પેનલમાં મળવાના છે। ત્યારે હજી પણ એમને કહું છું કે આ જે કંઈક ઇલેક્શન થવાનું છે એમાં જે ખર્ચો થવાનો છે એ ખર્ચ જે છે એ સુગર ફેક્ટરીનું ભરણ જે આવવાનું છે ત્યારે એ લોકોને પણ મિત્રોને હું વિનંતી કરું છું કે આ સભાસદોના પૈસા ખોટા ઇલેક્શનની અંદર ન જાય અને ખોટો ખર્ચો ન થાય એ માટે એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે। भरूच फूडीज गेट रेडी टू गो मैड क्योंकि मैडोवर ग्रिल्स अब तवरा भरूच में ओपन हो चुका है। Look out, the sirens blaring. She drop it down. यहाँ सिर्फ बफे नहीं, एक फुल ऑन बारबेक्यू एक्सपीरियंस मिलेगा। मैडोवर ग्रिल्स लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस। दिस प्लेस इज परफेक्ट फॉर बर्थडेज, एनिवर्सरीज, कॉर्पोरेट पार्टीज एंड फैमिली गेट टुगेदर। यहाँ 65+ वेराइटीज ऑफ स्टार्टर में लाइव वेज बारबेक्यू स्कीवर्स, लाइव चाट, हॉट चाइनीज, कोल्ड सैलड्स, फ्रेश डो पिज्जा, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी, साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ। शेयर दिस रील विथ योर स्क्वाड एंड विजिट मैडोवर ग्रिल्स टुडे। एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच। फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन द मेंशन नंबर।